ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખૂબ ચર્ચિત છે, અનેકવાર વિવાદોમાં રહી છે. સ્વચ્છતાને લઈને હોય, સફાઈને લઈને હોય, વ્યવસ્થાને લઈને હોય કે પછી કોઈ પણ કારણોસર, પરંતુ અનેકવાર વિવાદોથી વકરેલી આ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફરી એકવાર વિવાદ વકર્યો છે ફૂડ બિલને લઈને, એટલે કે જમવાના બિલને લઈને. મિત્રો, વિદ્યાર્થીઓ એ પ્રમાણે વિરોધ કરી રહ્યા છે કે લડી લેવાના મૂળમાં છે, આક્રમક મૂળમાં છે. વીસીના નિવાસસ્થાને વિદ્યાર્થીઓ અહીંયા હલ્લાબોલ કરી રહ્યા છે. હલ્લાબોલ એ કક્ષાએ થઈ રહ્યો છે કે પોલીસને આવવાની ફરજ પડી છે. પોલીસે પણ આ લોકોને કંટ્રોલમાં લાવવા માટે અનેક પ્રયત્નો કર્યા છે, પરંતુ ફૂડ બિલ અને આ ફૂડ બિલને લઈને અત્યારે વિરોધ ખૂબ વકર્યો છે. અહીંયા અનેક માંગણીઓ કરવામાં આવી રહી છે, અનેક વિરોધોના નારા પણ લગાવવામાં આવી રહ્યા છે. વીસીના ગેટની બહાર અહીંયા ઘર્ષણ સર્જાયું છે, તું મેં જેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે. એ કક્ષાએ વિરોધ કરવામાં આવી રહ્યો છે કે વીસીનો જે ગેટ છે તે પણ તોડવામાં આવ્યો હોય તેવી માહિતી સામે આવી છે. અહીંયા જે માહોલ સર્જાયો છે, લડી લેવાના મૂળનો માહોલ છે. વિદ્યાર્થીઓ અહીંયા હલ્લાબોલ કરી રહ્યા છે, એક માંગ કરી રહ્યા છે. સાથે જ પોલીસને પણ આવવાની ફરજ પડી છે અને પોલીસ આ પરિસ્થિતિ મામલે કંટ્રોલ કરવા માટે પ્રયત્નશીલ છે. હોસ્ટેલના નવા ફૂડ બિલ અંતર્ગત હંગામો કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ રેલી સ્વરૂપે પહોંચ્યા છે અને વીસીના નિવાસસ્થાને પહોંચી હંગામો મચાવ્યો છે. નિવાસસ્થાન બહાર પોલીસ પણ તૈનાત છે. વિદ્યાર્થીઓએ વીસીના નિવાસસ્થાનનો ગેટ તોડી અંદર પ્રવેશ કરવાનો પ્રયત્ન પણ કર્યો છે. વિદ્યાર્થીઓ મુખ્ય માર્ગ પર ચક્કાજામ કર્યા છે. ચક્કાજામ થતાની સાથે જ પોલીસ પણ આવી પહોંચી છે. ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા છે. વિદ્યાર્થીઓ લડી લેવાના મૂડમાં આવી ગયા છે. તૈનાત પોલીસે વિદ્યાર્થીઓ જે કાબુ બહાર હતા તેમના પર કંટ્રોલ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ અહીંયા દોડી આવ્યો છે. નિવાસસ્થાને ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા બદલ વિદ્યાર્થીઓની અટકાયત પણ કરવામાં આવી છે. વિરોધ કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે જે જૂની પદ્ધતિ છે તે જ માન્ય રહેશે અને આંદોલન જે છે તે સમેટાયું છે. યુનિવર્સિટીની તમામ હોલ્સ ઓફ રેસિડન્સના વિદ્યાર્થીઓને હવે હોસ્ટેલના એડમિશન શરૂ થયા છે. એટલે ફીઝ પે કરતી વખતે, હોસ્ટેલમાં ફી પે કરતી વખતે મેસ બિલ પણ પે કરવાનું થાય. એમાં એડવાન્સ ભરવા માટે થઈને વિદ્યાર્થીઓની રજૂઆત હતી કે તમામ વિદ્યાર્થીઓ એડવાન્સ ભરી શકે તેમ નથી. યુનિવર્સિટીએ તેમની જે કંઈ પણ રજૂઆત હતી તેને ધ્યાને લઈ અને જૂની પદ્ધતિ પ્રમાણે, ગયા વર્ષ પ્રમાણે જે કોઈ પણ પ્રોસેસ થતી હતી, હોસ્ટેલમાં એડમિશન લીધા પછી ફૂડ બિલ જે છે એ મંથલી એડવાન્સ પ્રમાણે અથવા તો નોન કમ્પલ્ઝનવાળું જે હતું એ જ પ્રમાણે આ વખતે પણ કન્ટિન્યુ કરવામાં આવશે. અને જે રજૂઆત હતી એને ધ્યાનમાં રાખી અને રિઝોલ્યુશન આવી ગયું છે. એટલે નિર્ણય રદ કરવામાં આવે છે. હા, આ નિર્ણય, આ ચર્ચા હતી, હજી આના ઉપર ફાઇનલાઇઝેશન નહોતું, પણ વિદ્યાર્થીઓના ધ્યાનમાં આવ્યું એટલે રજૂઆત એમણે કરી હતી. પણ વિદ્યાર્થીઓના રજૂઆતને ધ્યાનમાં રાખી અને ગત વર્ષની જે પદ્ધતિ હતી એ જ પ્રમાણે ફીઝ લેવામાં આવશે.